આવેશ ભક્તિ કરે જગથી રે ઉદાસ तीर्थ पण उसकी आशा करे कब आवे हरि को दास सतगुरु महाराज। बहुत सरस महाराजे बात करी के जीवनનું લક્ષ્ય શું। હરેક આપણે માનવ જીવન આપણને મળ્યું છે તો કોઈ ના કોઈ એક લક્ષ્ય લઈને તો આવ્યા જ છીએ। સવારે આપણે જાગીએ તો સાંજ સુધીનું કાંક એક મેન લક્ષ્ય હોય છે। ધંધો બિઝનેસ આપણે કરીએ તો પણ એમાં કાંક લક્ષ્ય હોય છે। એમ જીવન આપણને મળ્યું છે, ભગવાને આ ધરાધામની માથે મોકલ્યા છે તો કાંક તો લક્ષ્ય હશે જ। તે એ લક્ષ્ય આપણે ભૂલાણું એટલે આપણે ગુરુની જરૂર પડી। સદગુરુની જરૂર ક્યારે પડે છે કે રસ્તો ભૂલાઈ ગયો, આપણે જાવું હતું ક્યાં જંગલને રસ્તે ચડી ગયા, નથી કોઈ ગામ આવતું, નથી કોઈ રોડ દેખાતો, નથી કોઈ કિલોમીટરનો ખૂટો આવતો, ત્યારે તો માણસને પાછું વળવાની ઈચ્છા થાય કે બહુ કાંઈ જ નથી આવતું, એટલે ઊભો તો રે ભાઈ, હમણે અંધારું થઈ જાય, ગમઘોર અંધારું થાય, પછી જંગલમાં જઈશું ક્યાં? અને થઈ ગયું। શું કરીએ છીએ? કાંટા કાંકરા વાળો રસ્તો આવે પણ અંધારું થઈ ગયું, કાંઈ દશ નહોતી હુજતી। ત્યારે કોઈ એક નાનું એવું ટમકું લઈને આવ્યા પ્રેમ ગુરુ કે ભાઈ ક્યાં જાશો, ક્યાં જાશો? તો કે હું તો મારા લક્ષ્યને પામવા। તો કે ત્યાં કોઈ લક્ષ્ય નથી, હું ત્યાંથી જઈને જ આવ્યો છું। તો કે તમે અહીંયા શું કરો છો? કે મારા ગુરુએ મને મોકલ્યો છે કે અહીંયા જો કોઈ લક્ષ્ય વિના કોઈ ભટકી જાય, જે કોઈ અલક્ષ્યને પકડી લેતો હોય તેને લક્ષ્યવાદી બનાવી તો એને લક્ષ્ય બતાવજો। અને સદગુરુના ચરણે આપણને કોઈ પ્રેમ ગુરુ લઈને જાય છે, અને પ્રેમ ગુરુ જ્યારે ગુરુના ચરણે લઈ જાય ને ત્યારે ગુરુ આપણને લક્ષ્ય બતાવે। કયું લક્ષ્ય બતાવે? અલક્ષ્યનું લક્ષ્ય બતાવે કે તું ભટકી ગયો તો હેમાં તો ભટકી ગયો તો। જુઓ આપણને જ્ઞાન હેનું કર્યું છે મારા વાલા? આપણને સત્યનું જ્ઞાન નથી કર્યું, આપણને અસત્ય સમજાયું છે। આને અસત્ય કહેવાય, આનાથી દૂર રહ્યો, આનાથી દૂર રહ્યો। તે કે તું મારે કોની નજીક રહેવું? તે કે આનાથી દૂર રહ્યો, પછી તારે કાંઈ નથી કરવાનું, ત્યાં સુધી બધું જ કરવાનું છે। હે કે અસતથી દૂર રહેવાનું છે, અંધકારથી દૂર રહેવાનું છે, અને સતત ને સતત તારે સમુદ્રને કિનારે બેસ, એટલે પહેલી જ કિરણ તારા ઉપર પડશે। જ્યારે સૂર્યનો ઉદય થાય ને ત્યારે પહેલી જ કિરણ તારા ઉપર પડશે, અને ત્યારે જ આપણને પોતે પોતાનું ભાન થાય। ત્યારે દાદાએ કીધું કે પોતે દિશે પોતે પોતાનો પ્રકાશ। કેવો પ્રકાશ? સદગુરુને ચરણે ગયા અને અલક્ષ્યનું લક્ષ્ય બતાવી દીધું, ત્યારે સ્વયં આખા જગતની અંદર બીજો કોઈ જ નહીં। આવું ભાન થયું આપણને, અને ગણપતે લખી નાખ્યું કે ભાઈ દિશે પોતે પોતાનો પ્રકાશ, ઓળખજો રે તમે આત્મા। તે કે આત્મા કેવો હોય, ક્યાં રહેતો હોય? તો કે જેનો પરમ શૂન્યમાં છે વાસ। પરમ શૂન્યની વાત થઈ તો ભાઈ પરમ શૂન્ય કોને કહેવાય? પરમ શૂન્ય ક્યાં હોય? આપણે તો એક શૂન્યને ખબર છે કે ભાઈ આ એકડાની અંદર એક શૂન્ય આવે, એની પહેલા પણ એક શૂન્ય હતી, એમાં કાંઈ નહોતું, પછી એકડો કર્યો તો એમાં શૂન્ય આવી, બગડો કર્યો તો એમાં શૂન્ય આવી, આવી બધી શૂન્યની ખબર પડી। પણ કે જેનો પરમ શૂન્યમાં છે વાસ। આપણે ભજન ગાતા હોય કે સુરતા સુહાગણ સુંદરી ઉડી આજ આસમાન, વાલા ભરથારને ભેટવા છોડ્યા દુનિયાના તોફાન। બ્રહ્મને ભેદી આગળ વધી, ભેદી વિષ્ણુની ગાંઠ, રુદ્રને ભેદી કૂદી પડી, મારી જબ્બર ગુલાટ। લાગી સમાધિ અને પ્રેમની। પણ જ્યારે પ્રેમ થાય ને ત્યારે સમદ્રષ્ટિ થાય, સમાધિ ત્યારે જ થાય છે। સમાધિ એને જ કહેવાય કે જેને સમભાવ આવે, અને સમભાવ આવે એની નિશાની એક જ કે આખા જગતની અંદર તમને પ્રીતિ કરવાની ઈચ્છા થાય, આખા જગત હારે પ્રેમ કરવાની ઈચ્છા થાય। પ્રેમ કોને કહેવાય? તે કે વાલ ઉભરાય, કોઈ વાલો નહીં, કોઈ વેરે નહીં, કોઈ મારો જગતમાં દુશ્મન ન હોય, કોઈ અતિ વાલો ન થાય। કારણ કે અતિ વાલો જે થતો એ કોઈ ઓછો વાલો એ છે ને,
એટલે સમભાવ પ્રગટ થાય. સદગુરુએ પહેલો પાઠ ને પૂરો કર્યો, સમતાનો પાઠ બતાવ્યો કે આ જગતની અંદર કોઈ નાનું નથી, કોઈ મોટું નથી. આપણે ગયા શનિવારે એક ભજન ફેલ કરી અને આ બોધ પાઠ કર્યો છે, બોધ કરાયો. જેને જેને કરાયો એને પાકો કરવાનો મારા વાલા. દરરોજ ભજનમાં આવજો. જેને જેને પ્રેમ ગુરુ જેને બોધ અપાયો છે, જેને એ એનો પ્રેમ ગુરુ છે, એની જવાબદારી બને છે એને હર હંમેશા એને ભજનની અંદર લાવવા. અને એ ના આવે તો તમારા ઘરે સંતોને બોલાવી, ભાઈને બોલાવી અને આ ગાદી વિશેની વાત કરાવી. આપણને નહીં પણ મહાજ્ઞાની જે જનક રાજા હતા, જનક રાજાને જયારે અષ્ટાવક્રએ જ્ઞાન આપ્યું કે ભાઈ આ હાચું કે આ હાચું, મને સપનું આવ્યું એ હાચું કે અત્યારે હું રાજા છું એ હાચું, જયારે જેમ સેમ જયારે સમજાયું ને અષ્ટાવક્રએ કે આ સપનું આવ્યું એ પણ ખોટું છે અને તું રાજા છો એ પણ ખોટું. પણ ક્યારે થયું કે ભાઈ દેનારનો હાથ ક્યાં હોય? ઉપર હોય. લેનારનો હાથ ક્યાં હોય? હેઠે હોય. તો રાજા રાજગાદી માથે બેહી અને પછી માંગતો હતો કે મને આ સત્ય બતાવો. તો કે સત્ય જાણવું હોય તો યાચક થવું પડે, યાચક થવું પડે, માગવું પડે. અને માગનારનો હાથ નીચે હોય, આપનારનો ઊંચે. મને તું ત્યાં બેહાર, તું અહીં ઉભા રહે પછી તન બતાવ. અને રાજા નીચે આવીને અષ્ટાવક્રને રાજગાદી માથે બેહાર્યા કે બોલ હવે જનક. ત્યાં સુધી એને રાજા કીધા. અને જ્યાં સુધી સિંહાસને ન બેઠા, સિંહાસને બેઠા પછી અષ્ટાવક્ર એક જ સવાલ, બોલ જનક તારો શું પ્રશ્ન છે? કે મહારાજ હમણે તો કીધું, એ હમણે કીધું બીજો હતો ને અત્યારે બીજો જ છે. ત્યારે એક યાચક હતો, એક પામર હતો, હું પ્રજા હતો, આજે હું રાજા છું. તું હું છો? એ કે હું છું એ મને નથી ખબર. તમે રાજા થઈ ગયા તો હવે હું તો મારે શું કેવું? પ્રજામાં હજી મારું નામ નથી, એમાં રેશન કાર્ડ કઢાવવું પડે ને ભાઈ, નકર બાંગ્લાદેશી કહેવાય. એટલે આમાં બધું વિચારવાનું. એટલે બોલે જનક તારો શું પ્રશ્ન છે? કે ભાઈ મને સપનું આવ્યું, સપનામાં હું ભિખારી થયો અને એવો ભિખારી થયો કે હું ખીચડી ખાવા હાટો રજળતો હતો. એવામાં એક શમશાનની અંદર શે હળગતી હતી અને શે હળગતા હળગતા મૂકતા વયા ગયા અને ત્યાં જે ખીચડી લઈને લાવ્યા હતા એ મૂકીને વયા ગયા. એ ખીચડી મેં મરદાની માથે બનાવી અને જયારે કેળના પાંદડામાં ઠારતા હું ફૂંક મારીને જયારે ખાવાની તૈયારી કરતો તો એમાં બે આંખલા આવ્યા. બે આંખલા બાંધતા બાંધતા આવ્યા, મારી ખીચડી ધૂળીમાં રગદોળાઈ ગઈ અને હું રોવા મળ્યો, ખાવા હાટું રોતો હતો. એ ભિખારીપણામાં એ જનક હું હાચો કે અત્યારે હું રાજા છું એ હાચું? કે સપનું તો ખોટું, એ તો અત્યારે હકીકત થાય છે કે તું રાજા હતો. પણ અત્યારે તું રાજા છો કે નહીં મને કે. અત્યારે તું ક્યાં ઉભો છો? કોની જગ્યા માથે ઉભો છો? તારી અત્યારે શું હાલત છે બતાય. ત્યારે એને ભાન થયું અને એને કીધું કે ભાઈ પેગડે પગ ને બ્રહ્મ જ્ઞાન આપ્યું, વાત સાચી. પણ ગંગામાએ એના ભજનની અંદર એવું એક લખી દીધું કે જનક રાજાને બોધ થયા પછી 1 વર્ષ એ નક્કી નતા કરી શક્યા. 1 વર્ષ દુગદામાં પડ્યા, સંશયમાં પડ્યા અને 1 વર્ષે ઉઘાડ થયો. જોજો ભાઈ એમ નથી હો 3 કલાકમાં આપણે આઈ એમ સમથિંગ થઈને બહાર આવી. બહુ વાર લાગે. કાંઈ નથી કરવું, કાંઈ નથી કરવું નહીં, કરવાનું છે બધું. જ્યાં સુધી પરમ સુનીનો નો ખ્યાલ આવે ને ત્યાં સુધી બધું જ કરવું પડશે. બધું જ કરવું. હોમ હવન કથા જે કરતા હોય, કોઈક આંગણે આવે ને એને દાન દેવું. હા, દાન દેવું ને તો કાયા નેણ નિર્મળ થાય. આપણી પાસે હોય તો જ એવું, પણ અઘટિત માંગણીની વાત નથી. આંગણે અતિથિ આવ્યો, ભૂખ્યો આવ્યો, એને જમાડો એને. આપણે એમ કે ભાઈ કાંઈ જ નથી કરવાનું, મંદિરમાંથી બધું કાઢીને બહાર નાખી મંદિરમાં કોને બેહારશો? અને બેઠો એની ખબર હોય તો કયો? મંદિરમાં કોણ બેઠો હોય તો ખબર નથી. જે જૂના ફોટા છે, નવા ફોટા છે, બધી વસ્તુ હરકી જ છે, કાંઈ ફેર નથી. જેને મેલડીની અંદર ગુરુ દેખાય ને, જેને ખોડિયારની અંદર ગુરુ દેખાય ને, જેને કાળક્યાની અંદર ગુરુ દેખાય ને, એ ગુરુ દર્શન કહેવાય. કાંઈ ફેરવવાનું નથી. ફેરવવાનું છે આ ભજનની અંદર કેવલ ને કેવલ કોને સમજાવવાની વાત છે? આ સમાજને સમજાવવાની વાત નથી, આપણા મનને સમજાવવાનું છે. આ મનને જ ફરક કરવાનો છે. ભ્રાંતિ ક્યાં પડી છે? પ્રાણ જીવન પાતળીઓ વાલો આ પ્રેમે મંદિરે પધાર્યા. આ મંદિરની અંદર જો પધાર્યા હોય તો કે ક્યાં પધાર્યા? તો કે મન મંદિરની અંદર.
મન મંદિર છે, મન મંદિર તન ભેષ કલંદર ઘટહી તીર્થ નાવા એક શબ્દ મેરે પ્રાણ બસત હે બોહરી જન્મ નહીં આવા. બીજો જન્મ નથી લેવો પડતો, પણ ક્યારે? એક શબ્દ મેરે પ્રાણ, મારા પ્રાણ ની અંદર રમી રહ્યો છે. એ શબ્દ ની અંદર જો હું ઉતરી જાઉં, એ શબ્દ ને હું જાણી લઉં, પછી આપણે એમ કહી છીએ કે ભાઈ હજી એટલું કરવું. પણ જો સમજાઈ જાય ને તો હમણાં જે કે ભાઈ ભજન ગાયું, ખુલ્લી ખડકીનો ખેલ ધણી મારો આઠે પોર ઉભેલ. આ તો ભાઈ ખુલ્લી ખડકીનો ખેલ, આમાં ક્યાંય ભેદ વાળી વાત જ નથી. તમે શાસ્ત્રને ખોલી જુઓ, ક્યાંય ભેદ નથી. પણ ક્યારે? જયારે ગુરુ ગમ પ્યાલો જેને પીધો હોય છે ને, અને પછી શાસ્ત્ર વિકસે ને, એમાં ફટ 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 જવાબ આવશે, બીજું કાંઈ જ નહીં આવે. જેવી રીતે આ હાથબારની વાત થાય કે આ 7 સમદર છે, આ બધા હરખા સમદર પણ હરકે હરખા હાલતા નથી. એવી જ રીતે રામાયણની અંદર ભગવાન રામે 7 તાળ વાંકા સૂકા હતા, પણ એક જ તીરે ફણા વગરનું બાણ માર્યું અને વાંકા સૂકા તાળને વીંધી અને પાછું ફણે આવ્યું ને, તો એ જીવ સુગ્રીવ માન્યો હતો. ત્યારે એ જીવ સુગ્રીવ એ ત્યારે માન્યો કે હવે તમારું નિશાન પાક્કું. જુઓ તો ખરા, ગુરુની તે પરીક્ષા કરે શિષ્ય. આ જીવ ઈશ્વર પાસે પરીક્ષા માગે છે. અને એવો ને એવો દાખલો દ્વાપરની અંદર તમે જાઓ તો જમનાના ધરામાં જે દડો ગયો અને વાહે કૃષ્ણ ગયા, એ જમનામાં કોણ રહેતો હતો? કાળિયો. આ જમનાનો ધરો છે, આ જ જમનાનો ધરો છે. આમાં તમે કાળ હારે જ લઈને આવ્યા છો કે નહીં? કારણ કે મૃત્યુ લોકમાં આવ્યા છે. આ જમનાની અંદર એક ધરો એવો છે, એમાં કાળ વાસ કરે છે. અને એ કાળિયો કેવો છે? હાથ ફેણ્યો છે, હાથ ફેણ વાળો. હાથ ફેણ એટલે હાથ ફેણ થી ઝેર જ ઓકે છે. જો હોય તો બતાવો. આ સામે બેઠો કેવો? કે બે આંખેથી કોઈ દે હારું જોયું નથી. આ 2 ફણ છે, આ 2 કાને કોઈ દે હારું સાંભળવા ગયો જ નથી. આ 4 ફેણ થઈ, હારી સુવાસ હોય ને કોઈ દે બેઠો જ નથી. આ 6 ફેણ થઈ અને હારું કોઈ દે કોઈનું બોલ્યો જ નથી. જેનું ખાધું એનું જ ખોદ્યું. આપણને કેટલો ખર્ચો કરીને કોઈ પ્રેમથી 200, 250, 300 રૂપિયાની તાળી ખવડાવી, પણ છતાંય કઈ ડાળમાં મીઠું નહોતું. મીઠું તો આપણામાં નથી મારો વાલા. આપણને ભૂખે ભોજન કરાવ્યું છે. અમીનો ઉટકાર આવો જોઈએ, અંતરનો આશીર્વાદ જાવો જોઈએ કે બેન તે મારી આંતરડી ઠારી, ભગવાન તારી આંતરડી ઠારે. આટલું નો આપણે કહીએ કે પણ છતાંય આપણે આ હાથ ફેણથી ઝેર જ ઓકીએ છીએ. જેવી રીતે એ કૃષ્ણએ ત્યાં નામરૂપી દડો લેવા ગયો તો બીજું કાંઈ નહોતું. એક નામરૂપી દડો લઈને ગયો ને, અને હાથે હાથ ફેણિયાની હારે બથોબથ બાજા અને એને નાથીને માથે તાંડવ કર્યું. એમ સદગુરુ મહારાજે આપણને આમ જો આમાં બધાની અંદર નાથી લીધા. આ મુખ કોનું છે? આ ફેણ કોની છે? તમે જો હાથે માંથી હરખું કર્યું, સમદ્રષ્ટિ લાવ્યા, એક જ ફેણિયો બનાવ્યો. આ હાથ ભલે હાથ દેખાય, પણ હાથે હરખું કર્યું. કેવું કર્યું? કે તારી ત્રિકુટી સુધારી દો. ભલે જગત ત્રિકુટીમય છે, પણ આજે બધી ત્રિકુટીને એક ત્રિકુટીમાં તને લાવ. હારું જોવું, હારું બોલવું અને હારું સાંભળવું. જો આટલું નક્કી થઈ જાય મારા વાલા, તો જગત આખું તમને નમન કરે. આપણી દ્રષ્ટિ નિર્મળ થાય, આપણી કાયા નિર્મળ થાય, આપણું વેણ નિર્મળ થાય. અને હારું વાત હોય ન્યાદ બેહવું, હારી સુવાસ હોય ન્યાદ આપણે ઉભું રહેવું, નકર નીકળી જવું. ખરાબ સુવાસ હોય ને કા બંધ કરાવો, અને ન ચાલે આપણું તો ઉભા થઈને ત્યાંથી હાલતું થાવ. આજ સદગુરુએ બોધ કર્યો છે. જગતને સુધારવાની જરૂર નથી. આપણે અહીંયા આવ્યા છીએ, આ વાત થાય છે, કોઈ જગત સુધારવાની નથી. આપણે આપણું પાકું કરવાનું છે. 8 દિવસે 2 કલાક આપણે એના માટે કરીએ છીએ કે મને કોઈ ભૂલારે વસ્તુ પડી હોય ને, એ મને પાકી થઈ જાય કે મારે આ માર્ગે હાલવાનું નથી. એટલે કીધું કે ભાઈ કે ખુલ્લી ખડકીનો ખેલ ધણી મારો આઠે પોર ઉભેલ. આ તો ભાઈ ખુલ્લી ખડકીનો ખેલ, આમાં આઠે પોર ઉભેલો છે. હર દમે દમ એ હાજર છે. પણ જો આપણને નક્કી થાય તો છે. પણ કે કેવી રીતે નક્કી કરાવ્યો? કેવી રીતે નક્કી કરાવ્યો? તો કે 4 વેદ પુરાણ 18. આ તો ગીતામાં ગાયેલ, વાણીમાં વર્ણવેલ છે. 4 વેદ ને બધાને પાકા છે. રામાયણ, ગીતા, ભાગવત તમે ગમે તે વાંચો,
4 વેદ કદાચ કંઠસ્થ કરો અને તમે સત્સંગ કરો અને જો જરાક ભૂલ પડે તો આમાં 10 જણાને ખ્યાલ હોય કે ભાઈ આ ભૂલ કરેલી છે. કારણ કે વેદ તો કંઠસ્થ છે, બધાને બધી ખબર છે, પણ રસ્તાના બોર્ડ બની આપણે બેઠા સહી કે આ રસ્તો આમ જાય છે, અહીંથી આગળ જશો તો તમને આ આવશે, આની પછી આ આવશે, 4 જાતના બોર્ડ માર્યા છે, પણ બોર્ડ ક્યારે એક પગલું ભર્યું, બોર્ડ ક્યારે હલતું નથી. એવી રીતે માહિતી જ્ઞાન લઈને આપણે બેસી ગયા છીએ, પણ આપણે પોતે જ ડગલું ભરવું પડશે. આ જે જ્ઞાન આપ્યું છે ગુરુએ એ આપણે જ આપણા જીવનની અંદર વણવું પડશે, આ રેણી પાળવી પડશે, તો જ વચનના અધિકારી છે, નીકર નહીં. વચન એને જ કહેવાય કે એક વચને ગુરુ મહારાજે રેણી આપી છે અને એક વચને બ્રહ્મ ઓળખાયો છે. વચન વચન કી મેર હે, વચને ભયો પ્રકાશ. હે વચનની મેર છે. મેર કોને કહેવાય કે સદગુરુએ મને મેર કરી અને મને આવી રૂડી રેણી આપી, અને એ રેણીએ હાલું છું. મારું નેણ નિર્માળ, મારું વેણ નિર્માળ, મારી કાયા નિર્માળ. 75% તો આપણે હાલી ગયા મારા વાલા. હે ખાલી કેવળ એક બ્રહ્મ વચનને પાળવાનું રહ્યું. હું કોણ છું? હું એક વચન. એક વચન. પછી નાની આ પહેલી શૂન્ય હોય કે ચોથી શૂન્ય હોય, શૂન્ય હતી, શૂન્ય મહાશૂન્યમાં હું તો ભૂલી મારા દેહ કેરું ભાન. પણ આ સુરતાએ હાલવું પડશે, ધીરે ધીરે હલાહે. કારણ કે અજાણ્યો પંથ છે, અને જો આપણે દોડીને જવા જાવ કે કાંટા કાકરા કે ખાડો આવ્યો કે ગારાનું ગારિયું આવ્યું તો ઘરી જાવ એમાં. એટલે ભોમિયા લેજો રે સંગાત. આમાં તો આડા ને અવળા વાંક ઘણા. આડા અવળા બહુ વાંક છે, એટલે ભોમિયો સદગુરુ આપણે હારી લેવો પડશે. એટલે કીધું કે ભાઈ 4 વેદ પુરાણ 18 વાણીમાં વર્ણવેલ, પણ કે આ 4 વેદ ને 18 પુરાણ ને જો તમારે એક જ શબ્દ ની અંદર લેવા હોય તો ગુરુ મહારાજે કીધું કે ત્રિકુટીના તટમાં મેં તો ભૂદર ને ભાળેલ. આ 4 વેદ ની અંદર જે ઈશ્વર તત્વની વાત કરી છે કે ઈશ્વર નિરાકાર કે સાકાર, પણ મારા સદગુરુએ તો સાકાર રૂપે બતાવ્યો અને નિરાકારે નિર્ગુણે મને પરખાયો. નિર્ગુણ ઓળખાય છે, પણ સાકાર વગર નિરાકાર ઓળખાતો. નિર્ગુણ ને જો જાણવો હોય તો સગુણ ની ભક્તિ કરવી રહી. પ્રેમ ભક્તિ વગર ક્યારે નિર્ગુણ ભક્તિ સિદ્ધ નથી થતી. કૃષ્ણ ભગવાને એક ઉદાહરણ ની અંદર ઉદ્ધવજીને બતાવી દીધું. ઉદ્ધવજી નિર્ગુણ ને માને, સગુણ ને ન માને, અને એને ગોપીઓ પાસે મોકલ્યા, અને 6 મહિના ને ખાલી 2 દિવસ રહેવા ગયા હતા, અને 6 મહિના ગયા એટલે જ્ઞાનની ગાડી છૂટી ગઈ ને પ્રેમની ગાડી લઈને આવ્યા. પ્રેમ વિના નો રીજે ભગવાન. આ તો પ્રેમના ભૂખ્યા છે. પ્રેમ ખાલી હોય, ભલે આપણને કાંઈ યાદ નથી રહેતું, પણ એટલું તો યાદ રહે ને 8 દિવસે મારા માટે 2 કલાક જીવન જીવું. આ જીવન મળ્યું છે, મનુષ્ય દેહ મળ્યો છે, મને 100 વર્ષની આયુષ્ય મળી છે, એમાંથી આખો દિવસ 8 દિવસની અંદર હું 2 કલાક મારા માટે ન જીવી શકું? આખા જગત માટે આપણે આખું જીવન આપી દીધું, પણ પોતા માટે કે પોતે પોતાનો કરવો વિચાર નિરખ નિજ નામને. ત્યારે ખ્યાલ આવે કે એક બીજમાં એક વડલો અને વડલામાં બીજ અનેક. આવું દ્રષ્ટાંત સદગુરુએ કર્યો છે આપણને સમજાવવા, એવો વિવેક કર્યો છે કે ભાઈ આમાં વડલો મોટો કે બીજ મોટું કહેવાય એવું ખરું? એમ કરતા કરતા ધીરે ધીરે લઈ જાય કે ભાઈ ભગવાન મોટા, તમે એ તો કયો ભાઈ ભગવાન જ હોય ને કે મારે કેવું પડે. પણ ક્યારે? જ્યાં સુધી સંભાવના પ્રગટ થાય ત્યારે આવો એક પ્રશ્ન. ભગવાન રામ લંકાના પટાંગણની અંદર યુદ્ધ ચાલે છે અને રામ કુટિયાની અંદર સૂતા છે. એક વખત એવો પ્રશ્ન બન્યો, ભગવાન રામને અડધી રાતે ઊંઘ ઉડી ગઈ અને ભરત કરતા બહાર આવે છે. ત્યારે હનુમાનજી બહાર ચોકી કરે છે અને ઉભા થઈ ગયા કે મારો નાથ આજ કેમ ઊંઘ વગરનો આટા મારે છે? હનુમાનજીએ બી હાથ જોડીને કીધું, પ્રભુ કેમ આજ ઊંઘ નથી આવતી, નિંદર નથી આવતી? તે કે મને મારા ભરતની યાદ સતાવે છે. તમે જોવો તો ખરા, જગત જેનું નામ લે એ એક સંતને યાદ કરે. ભરત સંત છે ભાઈ. ભરત સંતનું બિરુદ છે, એની અંદર કોઈ કળા સંતોની અંદર ન હોય એવી નહોતી. એટલે રામે એને બિરુદ આપ્યું. ભરત સંત છે, ભરત હંસ છે.
હંસનું બિરદ, સંતનું બિરદ એને આપ્યું કે મને મારા ભરતની યાદ સતાવે છે. એમ કરતા કરતા હનુમાનજીની નજીક ગયા. એટલે હનુમાનજી ઉભા હતા. જે પથ્થર માથે બેઠા હતા ને એ પથ્થર માથે ભગવાન બેઠા. એટલે હનુમાનજી એઠા બેહી ગયા. બે હાથ જોડીને, પ્રભુ કાંક વાત કરો. કે વાત કરવી છે? કે હનુમાન અહીંયા બેહી જા, પછી વાત કરું. હાલ મારી બાજુમાં બેસ. અરે ભગવાન, મારે ત્યાં બેહાય કે? આપણે કોઈ પડખે બે શ્યાં રાખ્યું થાય? ગુરુની સલાહ દે એવા પડખે બેહી ગયા. એટલે ભાઈ ગુરુ ચેલો છે કોણ? અંદર તો બધું એક જ રમીરો છે. એક ડાલ દો પંછી બેઠા, કોણ ગુરુ કોણ ચેલા? चेला की करनी चेला करेगा भरेगा और गुरु की करनी जे करे ते भरे एमां काई ओલું નથી બધું જ એક જ સરખું છે એટલે હનુમાનજીએ કીધું પ્રભુ મારે ન્યા ન બેહાય તે કે તો તારણ મારામાં ફેર હું છે બતાય એ કે જો તમે મને લૌકિક રીતે પૂછતા હો તો અત્યારે તમે મારા સ્વામી અને હું તમારો સેવક છું અને બીજી રીતે કે તો એને તો એક જ પ્રશ્ન કર્યો હતો આને એકમાં બે કર્યા તે કે જો તમે આધ્યાત્મિક રીતે કહેતા હો આત્મભાવે મને કહેતા હો તો તમારા અને મારામાં કોઈ ફરક નથી આવું કોઈ સાચું માને ગુરુ ને શિષ્ય ભગવાન ને ભક્તિ એક હોય ખરા પણ હવે હનુમાનજી બોલે તો ખોટું ન હોય હે તે કે હનુમાન એ કઈ રીતે છે તે કે આત્મા ભાવે જો તમે મને કહેતા હો તો તમે પાંચ તત્વનો એક દેહ છો અને હું એક પાંચ તત્વનો દેહ છું આની અંદર જે રમી રહ્યો છે ને એ બે એક છે ત્યારે રામને એમ થયું કે આને મેં સેવક બનાવ્યો બરાબર છે કારણ કે ગુરુને ક્યારેક કાઢક વળે હો ભક્તો જયારે સત્ય તરફ વળે ને ત્યારે જ્યાં સુધી સામે ત્રાળ દે તોય વાંધો નથી પણ જયારે સત્ય શબ્દ ક્યારેક સુણાવે ને સંતોને ત્યારે એમ થઈ જાય ભલે ગમે એ કરે પણ આમાં હાલે તો છે હાલતો હોય એનું કામ થાય હે એટલે કીધું ત્રિકુટીના તટમાં મેં તો ઉધર ને ભાળેલ ત્રિકુટીમય આખું જગત છે હે આખું જગત તમે જુઓ ત્રણ વાનાથી જ બનેલું છે કોઈનું નામ છે રૂપ છે અને ગુણ છે આખા જગતમાં તમે જ્યાં નજર કરો ત્યાં ત્રણ વાનાની ત્રિકુટી જ રમી રહી છે આ ત્રિકુટીની માલપા ઈશ્વર ભરપૂર ભર્યો છે હે ત્રણ વાનાની ત્રિકુટી પણ એની અંદર ઈશ્વર ભરપૂર ભર્યો છે પણ એ ક્યારે ખબર પડે કોણ આ ખબર પડે તો કે સદગુરુના ચરણે જાય ને ત્યારે જેમ સેમ એમાંથી ખુલાસો થાય ત્રણે વજ્રના તાળા પણ વજ્રનું તાળું જે ખુશી આગે હોય ને સદગુરુના નામની ત્યાં વજ્રના તાળા તૂટીને ખુલી જાય અને મળે સમજ પડવા હે ત્યારે 18 પુરાણ પણ મોઢે થઈ જાય 4 વેદ પણ મોઢે થઈ જાય કારણ કે એમાં બધાની સાવી સતનામ છે સતનામ છે હે જ્યાં વેદ તે નેતિ નેતિ કહીને જે ઉભા રહ્યા છે કે નહીં આમાં અઢળક ભર્યું છે પણ આમાં અમારે વાંચા નથી એટલે બોલી ન શકીએ કોઈ આનો માલમી આવી અને જો અમને વાંચી બતાવે તો તમારું કાર્ય થઈ જાય એટલે કે છે કે ભાઈ ત્રિકુટીના તટમાં મેં તો ભૂધરને ભાળેલ પછી કે છે કે ભાઈ અણુ અણુમાં કેવો નક્કી કરાયો છે જેમાં નવા ઉપદેશી બેઠા હોય જરાક નજર ધ્યાન દેજો ઊંઘમાં નહીં મારે તાણી ખોખારો ખાવા પડ્યો શું કીધું છે અણુ અણુમાં આપ બિરાજે એમ ગીતામાં ગાયેલા કોઈ અમે નથી કહેતા અમારી વાત ઘરની ખિસ્સાની નથી અણુ અણુમાં આપ બિરાજે એમ ગીતામાં શ્રી કૃષ્ણએ અર્જુનની સામે કીધું હે અર્જુન મારા વગરની હોય ની અણી રહે એટલી જગ્યા ખાલી નથી અને આપણે સદગુરુના ચરણે જાય આખી રાત જાગરણ કર્યું છે ઉજાગરા નથી અને નો ખ્યાલ આવે તો પ્રેમ ગુરુના કાન થોભો અને કયો ભાઈ મને આ સમજાણો નહીં આમાં અણુ અણુમાં કેમ નક્કી છે હે ઉભા થઈને હાથ તો ફેરવી નાખ્યો પણ નક્કી થવો જોઈએ ને ઘાટ કોને કહેવાય અને અઘાટ એ કોને કહેવાય હે સ્વરૂપે કોને કહેવાય અને અરૂપે કોને કહેવાય હે સ્વરૂપની અંદર અરૂપ છે પણ સ્વરૂપે નિર્ગુણનું છે પણ એ નિર્ગુણ સ્વરૂપે બેઠો છે કે સગુણની અંદર હે એટલે કીધું કે ભાઈ અણુ અણુમાં આપ બિરાજે એમ ગીતામાં ગાયેલ જળ ચેતનમાં જીવન મારો કોણ જીવન છે આ પ્રાણ જીવન જે પાતળીઓ છે ને એ કે છે કે જળ ચેતનમાં જીવન મારો મેં તો મારી નજરેથી નિરખેલ આ નિરખાય છે પરખાય છે એટલે એના ગુણ ગવાય છે
આજે આપણે કઈ ભગવાન આવા છે, ભગવાન આવા છે, એને કોકે અનુભવ્યા હશે ને મારા વાલા, ત્યારે જ એના પૂતળા બન્યા, એના ચિત્ર બન્યા. એમના બને હા વાંધળું કયું ક્યાંય ન હોય. ઋષિ મુનિઓ એના અર્ક મૂકીને ગયા છે, એ હાવ ખોટે ખોટું ન હોય. આપણે જીકીને બેહારવાનું કે બધું ખોટું નહીં. એમાં સર્વશ્રેષ્ઠ સ્વરૂપ છે ને ઈ એને મૂક્યા હોય. એના હાથમાં જે હથિયાર છે ને એમાં કાંક કહેવા માંગતા હશે, એટલે એને કાંક એવા હથિયાર એને આપ્યા છે કે આવા હથિયાર ક્યારે ક્યારે વપરાય છે, એમાં વપરાય છે કે જળ ચેતનમાં જીવન મારો નજરેથી નિરખેલ. પછી કહે છે કે ભાઈ આ અધૂરિયાને પંથ અજાણ્યો. આ એક કડી બહુ જોરદાર લખી છે. કોકને ઘા વાગે એવી કે ભાઈ અમને ખબર ન પડે તો અમે હું અધૂરિયા. અધૂરિયાને આ પંથ અજાણ્યો, પૂરા ત્યાં પહોંચેલ. પૂરો કોને કેવો ને અધૂરિયો કોને કેવો? આ તો વાત આવી કે પૂરો હોય એ ગુરુ વાળો કહેવાય, અધૂરિયો હોય નુગરો કહેવાય. આ ચોખ્ખી વાત છે ભાઈ, આ મારી વાત નથી. આ શબ્દ એવું કે છે એવું મને લાગે કે અધૂરિયાથી પંથ અજાણ્યો પૂરા ત્યાં પહોંચેલ. ગુરુ વાળો કોને કહેવાય, નુગરો કોને કહેવાય? કે જેને ગુરુ ન કહેવાય નુગરો કહેવાય? તે કે ના, ગુરુ કરાવ્યા છતાં એને ગમ નથી પડી, અને ગમ નથી પડી તો કોઈને પૂછ્યું નથી, અને કે આમાં કાંઈ સમજ ન પડી અને કરતો તો એ કરે છે કે ભાઈ આ કરીએ બરાબર છે, આની કરતા બોલ્યા કરતા. એને ગુરુનો ગુણ જેને ઉત્પન્ન નથી થતો, ઉગતો નથી ને, એને નું ગણો કહેવાય, નું ગરો નહીં. નું ગણો, ગુરુના ગુણ એની અંદર પ્રગટ થયા જ નથી, એને નુગણો કીધો. જેને ગુરુ નથી કરાવ્યા એ તો મુમુક્ષ જીવ કહેવાય. આજ નહીં તો કાલે ગુરુ કરાવશે અને ગુરુ ચરણે રહી અને એનું કામ કરશે. એટલે કે છે અધૂરિયાને પંથ અજાણ્યો પૂરા ત્યાં પહોંચેલ. પણ કે નુગરા જનની આ નજરે ન આવે. કેમ ન આવે? જો આમાં ચોખ્ખો હિસાબ આપ્યો. નુગરા જનની આ નજરે ન આવે તો ભ્રાંતિમાં ભટકેલ. ગુરુ કરાવ્યા પણ ભ્રાંતિ ન ગઈ. ઈશ્વર કોને કહેવાય, ઈશ્વર કેવો હોય, ચાર વાતનો ખુલાસો કર્યો છતાં ચાર વાત એને જાણી ન શક્યો. વારે વારે કહેવા છતાં ન ખ્યાલ આવ્યો તો પ્રેમ ગુરુનો કાન પકડો, પ્રેમ ગુરુને પકડો. મારા વાલા, તું મને લઈ ગયો છો, આનો મને ખુલાસો કર. જેમ સેમ આ નિરખાય છે, આ પરખાય છે. આવું થતું હોય તો જ મારે આના ગુણ ગાવા, નકર ગાવા જો વૈદ્યની ગોળી ખાઈને રોગ ઉભો રહે તો એવા વૈદ્યની ગોળી હું લેવા જાય? તે કાની દરમાં સુવો રે તમે, જરા વિચારી જુઓ રે. અજ્ઞાની લોકો રે તમે, કાની દરમાં સુવો. ઓ હળવે હળ નામ નારાયણ, ઘોળી ઘોળીને પીવો. આવો હળવે હળ નામ નારાયણ, ઘોળી ઘોળીને પીવો. આવી રીતે આ ઓહળી એવું છે ને, ઘોળી ઘોળીને પીવાનું છે. પણ કે જરકશી જામા પીતો પહેરીને ફરતો હતો ને એ વૈદ, આ પીળા પીતાંબર જરકશી જામા પહેરતો હતો ને એ માણકીઓ પણ આમાં મુવો છે. આમાં કોઈ જેને જેને દેહ ધર્યો ને એને મરવાનું થયું છે. આમાં વૈદ ગમે એટલી ગોળી દેતો એ ગોળી જાય, એ ગોળી ખાય ન થાય કે તમે આ કરી લો ઓલું કરી લો, બધું બહારનું છે. પેટમાં દુખે છે અને માથે સોપડશો ક્યારે થાય એમ છતાં જાણવો છે અંદરથી ઈશ્વરને જે નથી દેખાતો એને જાણવો છે. આપણે બહાર જગતમાં ફરવા જાય છે એટલે પેલી સાખી આપણે કીધી કે ભાઈ બાળા વેશ ભક્તિ કરે, જગથી રેવે ઉદાસ, તીર્થ પણ ઉછકી આશા કરે, કબ આવે હરિક ઉદાસ. કોઈ સંતે માં ગંગાને પ્રશ્ન કર્યો છે કે હે માં ગંગા, આ તારી અંદર કુંભ મેળાની અંદર કેટલા પાપ ઠલવી ગયા છે, પણ માં તારા પાપ તું નાખે છો ક્યાં? ત્યારે માં ગંગાને પ્રગટ થવું પડ્યું અને કહેવું પડ્યું કે હે મારા વાલા સંતો, આ બધા ગમે એટલા આમાં પાપ નાખે એનો ભાર અમને ન લાગે. કારણ કે અમે એક ઝીણી દ્રષ્ટિએ જોતા હોય કે જે બાળા વેશ ભક્તિ કરતો હોય અને જગતથી જે ઉદાસ રહે અને આજે જો અમારી અંદર સ્નાન કરે ને તો અમે પતિત પાવની થઈ જાય.
અમે પતિત પાવની થઈ જાય. કેવી પાવન થાય કે અમે જ્યારે બ્રહ્માના ચરણોમાંથી નીકળ્યા, વિષ્ણુના ચરણેથી નીકળ્યા ને એવા પવિત્ર અમે થઈ. પણ કે બાળવેશ ભક્તિ કરેલો હોવો જોઈએ. તો બાળવેશની ભક્તિ કોને કહેવાય ભાઈ? આપણે તો બધા હાંઠિયા બાહાઠિયા છીએ, તો આપણી ભક્તિ માન્યમાં રહે કે ન રહે? તો કે ભાઈ કેવી ભક્તિ? તો કે જો આજે તમે ઉપદેશ લીધો, આજે ગુરુમુખ તમે લાગ્યું, ગુરુના ચરણે તમારો જન્મ થયો, તો આજથી તમારા એ આધ્યાત્મિક ક્ષેત્રના દિવસો ચાલુ થયા. તમારી ઉંમર ચાલુ થઈ તો હજી આપણે જોવાનું કેદીથી સમજ આવી. ગુરુ જ્ઞાન તો ગમે ત્યારે લીધું, પણ કેદીથી સમજ આવી ત્યાંથી આપણો જન્મ ચાલુ થાય. તો બાળવેશ ભક્તિ કહેવાય કે નહીં? જો સમજ પડી છે અને જો આ ગોળે ખાઈ તો કામનું છે. તો કે કેવી ગંગામાં નાવાનું છે? તો કે જ્ઞાન ગંગામાં નાવાનું. એ જ્ઞાન ગંગામાં અખંડ નાયલો, સિદ્ધ ફરો નદીઓ નાળા, સંતો તમે ફેરવો નામની માળા. આ નામની માળા ફેરવવાની છે. એટલે કીધું કે ભાઈ નુગરાજનની નજરે નો આવે એ તો ભ્રાંતિમાં ભટકેલ. આ તો ભાઈ ખુલ્લી ખડકીનો ખેલ, આમાં ક્યાંય ભેદવાળો શબ્દ નથી, ખુલ્લું જ લખી દીધું છે. પણ સદગુરુના ચરણે જઈ અને જરાક શબ્દને વાગોળવાનો છે, ગુરુને સેવવાના છે. ગુરુ એટલે જે સતનામ છે એને ગુરુ કીધું છે, બીજા કોઈ વ્યક્તિની વાત નથી. જે ઘાટે પ્રગટ થાય ને એ ઘાટની બલિહારી છે, એનું પૂજન અર્ચન કરો, એની સેવા કરો, એમાં કાંઈ ના નથી. પણ એ ગુરુ આપણને સમજાવે. પાછા જોજો મારું ધ્યાન કરવા મળતા નહીં, મને લક્ષ્યમાં લઈને બેસી જતા નહીં કે તમે જ અમારા બધા નહીં. હું પણ જેનું નામ લઉં છું ને એ નામ તમારે લેવાનું. જેનું નામ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ પણ લેતા હતા, એ જ નામ રામ લેતા હતા. એ જ નામ રામ લેતા હતા. એટલે શિવે કીધું મારો ઈષ્ટ તો રામ છે, મારો ઈષ્ટ રામ છે. એટલે કીધું કે ભાઈ મિલાદ આવો, જો કોઈ ગુરુ મળી જાય તો કામ થઈ જાય. કે મિલા ગુરુ મને લાલજીપુરા. લાલજી મહારાજ ધીણોજ વાળા, લાલજી મહારાજ ધીણોજ વાળા કહે છે કે મિલા ગુરુ મને લાલજીપુરા, પંચમ વેદ પટેલ. લાલજી મહારાજનો શિષ્ય જે રાઠોડ છે એને એના ગુરુનું વખાણ કરે છે કે મારા ગુરુ મને લાલ એવા મળ્યા. કે મિલા ગુરુ મને લાલજીપુરા, જે પાંચમો વેદ ભણેલા છે. પાંચમો વેદ જગતની અંદર નથી, પણ કે પંચમ વેદ પઢેલ. પાંચમો વેદ સૂક્ષ્મ છે. આ સૂક્ષ્મ વેદ જે ભણે ને એ હાચો ગુરુનો બાળક બની શકે. કારણ કે આની અંદર વાચા નથી કે વાણી નથી કે નથી અક્ષર. ખુલે તો ખબર પડે, બંધ હે લાખ કી, ખુલતા હે તો ખાક કી. પણ આમાં તરત ખ્યાલ આવે કે હાલે તારે બ્રહ્મ જોવો હોય તો જોઈ લે. આમાં ન સમજ પડે તો તને આંગળી સીંધીને બતાવું, લે આ એક સાનવાય સાન કહું તને પાનબાઈ. જેનાથી ઉપજે તને આનંદના ઓધ. પણ એ ઓધ ક્યારે ઉપજે? આ એક સાન જો સમજાઈ જાય તો. આંગળીના ટેરવે જ બેઠો, બીજે ક્યાંય નહીં. પણ ક્યારે સમજાય? આ સદગુરુની જો સાન થાય તો સાન વગર ભાન થતી નથી. એટલે કે છે ભાઈ મિલા ગુરુ મને લાલજી પુરા, પંચમ વેદ પટેલ. રાઠોડ કહે ગુરુના ચરણે મેં તો આત્મને ઓળખેલ. આત્મા ઓળખાય છે, પણ કે આની વિધિ થોડીક કરવી પડે. કેવી વિધિ કરવી પડે? કે ભાઈ મન આવું છે, મન આવું છે, મન આવું છે કરીશું. આપણે બીજાની માથે ઢોળી દીધું. પણ એ મન કોનું? મન આપણું છે. આપણું બાળક ખરાબ થયું હોય અને આપણે એમ કે પાડોશીનો વાંક છે, એને જ તે સડાવ્યો છે, પણ રહેતો તો આપણી ભેગો. મન આપણું જ છે. આપણા જ મનને સોબત સુધારવાની છે. કે કોની સોબત? સતનામની સોબત લો અને વ્રતિ નામે સુરતા બનાવો. જે વ્રતિ આપણી વેરાણેલી છે એને બધાને વાળી અને એકમાં લેવાની છે. અને એ મનની અંદરથી વ્રતિને લઈ સુરતા બને અને સુરતા સારા વિચાર આપે. સારી વૃત્તિ થાય ને એને સુરતા કહેવાય. એમાં કાંઈ બીજું છે નહીં, અઘરું કાંઈ નથી. આ ખુલ્લી જ ખડકીનો ખેલ છે. વૃત્તિને જ સુરતા કહેવાય છે, બરાબર ને? અનેક જે વિચારો આવે છે ને એને વૃત્તિના વિચાર કહેવાય. અને એક જ વિચાર કે હવે બીજો ધણી નો ધારું. હમણે ભાઈએ ભજન ગાયું હતું ને કે કહે રવિ રામ ગુરુ ભાણ પ્રતાપે, હવે મનના દોરે મારું હવે બીજે ધાતું, કોઈ બીજું ધાતું હવે નહીં. મને એક જ રામ રસાયણ મને મળી ગયું છે. હવે સદાય મારે રામનો જ દાસ, મારે સદગુરુનો જ દાસ થઈને રહેવું છે. એટલે અહીંયા કીધું કે ભાઈ આમાં આત્મ ઓળખાય છે.
હે આત્મ જેને ઓળખાય અને જેને સદગુરુ કર્યા છે એને જ આની શાન મળે છે. જેને શાન મળી હોય એને અહોભાગ્ય છે, એની અંદર પ્રગતિ લેવાની છે. અને જેને શાન ન લીધી હોય કોઈને એવી જિજ્ઞાસા જાગે કે ભાઈ તમે જે વાત કરો છો એ વાત કોઈ બતાવવા વાળા ખરા આ જગતમાં કોઈ એવા છે ખરા? તો હા ભાઈ, આવી વાત પણ બતાવવા વાળા છે. ગમે તેને એકબીજા આજુબાજુમાં રહેતા હોય એને પ્રશ્ન કરો અને સદગુરુના ચરણે લાવો અને જો જેમ સેમ વાત સમજાશે ને તો એક જીવ ઉગાયરાનું પુણ્ય મળશે આપણને. હા, એટલે કીધું દીપ છે દીપ જલાતે ચલો પ્રેમ કી ગંગા બહાતે ચલો. દીપથી દીપ જલે. જો આપણે અંદર દીવો પ્રગટ થયો જ હોય તો એક દીવો આનાથી જગવો ને મારા વાલા. હે કોઈને મીઠી મીઠી વાત કહી અને આ વાત કરો, આમાં ક્યાંય ખરચ ખુવાર ને ખોટ નથી. તમારે પાવલીનો ક્યાંય ખરચ નથી. આમાં ક્યાંય એવા બ્રહ્મ ના સામે દેવાના નથી કે ભાઈ હવે તમારે ક્યાંય નહીં જવાનું, આમાં એને રહેવાનું. બધું જ છૂટ છે, પણ એક વખત જાણવું જરૂરી છે. કારણ કે સંતો હું લેવા નીકળ્યા છે કે ભગવાનના અને સદગુરુના ટેલ્યા થઈને આવ્યા છીએ અમે આ સોસાયટીની અંદર કે ભાઈ કોઈ ન જાણ્યું હોય તો જાણી લેવો. બ્રહ્મ જાહેર છે, હાજર છે. આજ સ્પર્શ પણ થઈ રહ્યો છે, ફુફાડા મારી રહ્યો છે. જો ખ્યાલ આવે ને તો કે પીરજી પવન પર બેસીને વેલા આજો કેવો આવ્યો છે સદગુરુ મહારાજ. કઈ વાણી બોલ્યું દાદા? વાણી બોલવાની કે